છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પરંતુ બીજા રાજ્યોમાં સરકાર બદલા રાખે છે. ક્યાંય આપની સરકાર છે, ક્યાંય કોંગ્રેસની સરકાર છે, ક્યાંય ટીએમસીની સરકાર છે. આમ દર 5 વર્ષે સરકાર બદલાવા રાખે છે, પરંતુ આપણે ગુજરાતમાં તો ફક્ત ભાજપ. કેમ કે આપણે ઘેટાના ટોળા જેવા છીએ. ઘેટાના ટોળા 2000નું ઘેટાનું ટોળું હોય તેને ગોવાળ એક ગોવા ચલાવતો હોય, મતલબ સમાજનો આગેવાન. તે 2000 ઘેટાને ચરાવતો હોય ત્યારે ક્યારેક ચોમાસામાં વચમાં નદી આવે તો સામે કાંઠે જવું હોય તો આ ગોવાળ એક ઘેટાને નદીમાં ફેંકી દે છે અને તેની પાછળ 2000 ઘેટા નદીમાં પડે છે અને કદાચ એમાંથી 2-5 તણાઈ જાય, પણ ગોવાળને કોઈ ફરક પડતો નથી. આમ આપણે ઘેટાની જેમ એકાબીજાની પાછળ પડીએ છીએ અને આ ઘેટાનું ટોળું ચાલ્યું જતું વચમાં કૂવો આવે ને એકાદું પડી જાય તો બધા એમાં પડે, આખું વીંચીને પડે. આ છે ઘેટાનું ટોળું. અને આ ઘેટાને જ્યારે સિંહ શિકાર કરે છે ત્યારે તેને સાવ મારી નાખતો નથી, પરંતુ એને અધમુઓ કરી અને પાછળથી સિંહ ખાતો હોય છે અને આ ઘેટું આગળ ઓગાળતું હોય છે. તેને ખબર નથી કે આપણો પાછલો ભાગ અડધો ખવાઈ ગયો છે, પરંતુ ના, તે તો ઓગાળતું હોય છે. શું એમ આપણે આ ઘેટા જેવા નથી બની રહ્યા? જરા વિચારો, આપણે શું આ ઘેટા જેવા નથી બની રહ્યા? જય માતા.